સ્વાગત છે 4 ઓક્ટોબર 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશનના વિડીયોમાં આપણે કરવાના છે. છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 4 ઓક્ટોબર 2025 ક્વેશ્ચન નંબર 1 છે. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો વાત એ છે આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસની. એ દર વર્ષે 1 ઓક્ટોબરના રોજ મનાવવામાં આવે છે. દર વર્ષે 2 ઓક્ટોબર, 1 ઓક્ટોબર નહીં પણ 2 ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ મનાવાય. ક્યારે? 2 ઓક્ટોબરે મનાવવામાં આવે છે. બરાબર, 2 ઓક્ટોબર કરવાનો મિત્રો. અહીંયા દર વર્ષે 2 ઓક્ટોબરના રોજ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ મહાત્મા ગાંધીના અહિંસાના સિદ્ધાંતને સમર્પિત છે. 2025માં મહાત્મા ગાંધીની 156મી જન્મજયંતિ મનાવવામાં આવી. મિત્રો મહાત્મા ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ ગુજરાતના પોરબંદરમાં થયો હતો. હાલમાં કયા દેશે 4 નવી વિઝિટ વિઝા શ્રેણીઓ રજૂ કરી છે? તો મિત્રો એ કરી છે યુએઈ દેશે. યુએઈએ કૃત્રિમ બુદ્ધિ, મનોરંજન કાર્યક્રમો અને પર્યટન ક્ષેત્રના નિષ્ણાતોને આકર્ષવા માટે 4 નવી વિઝા શ્રેણીઓ શરૂ કરી છે. હાલમાં પંડિત છન્નુલાલ મિશ્રાનું અવસાન થયું છે. તેઓ કોણ હતા? તો મિત્રો એક હતા ગાયક હતા. બરાબર, પદ્મ વિભૂષણ પુરસ્કાર વિજેતા ગાયક અને હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના પ્રખ્યાત વ્યક્તિત્વ પંડિત છન્નુલાલ મિશ્રાનું ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં લાંબી બીમારી પછી અવસાન થયું. તેઓ 89 વર્ષના હતા. 4 નંબર છે. ગુજરાતમાં કૃષિ અને પશુપાલન ક્ષેત્રને વેગ આપવા માટે એગ્રી એશિયાની 14મી આવૃત્તિનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર છે મિત્રો ગાંધીનગર ખાતે. ગુજરાતમાં કૃષિ અને પશુપાલન ક્ષેત્રને વેગ આપવા માટે એગ્રી એશિયાની 14મી અને ડેરી, લાઇવ સ્ટોક એન્ડ પોલ્ટ્રી એક્સપો ની 13મી આવૃત્તિનું હાલમાં આયોજન ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આવનારી તમામ પરીક્ષાઓ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયા નામ, વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ, એટલે કે ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ, ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો પીડીએફ માટે માત્ર ₹200 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. મિત્રો 2 મિનિટમાં પીડીએફ મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેરમાં આવી જશે. હાલમાં $500 અબજ નેટવર્થ ધરાવતા પ્રથમ વ્યક્તિ કોણ બન્યા છે? તો એલન મસ્ક. એલન મસ્ક $500 બિલિયન નેટવર્થ સુધી પહોંચનારા પ્રથમ વ્યક્તિ બન્યા. ટેસ્લાના શેર 4% વધ્યા છે. હાલમાં કોને રાષ્ટ્રીય ધન્વંતરી આયુર્વેદ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો? તો બનવારીલાલ ગોર, ભાવના પારાસર અને નીલકંઠન મૂસ, આ બધાને રાષ્ટ્રીય ધન્વંતરી આયુર્વેદ પુરસ્કાર હાલમાં એનાયત કરવામાં આવ્યો છે. 7 નંબર છે. હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મંત્રીમંડળે કેટલા ટકાના ડીએ વધારાને મંજૂરી આપી? તો 3%. પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલા કેન્દ્રીય મંત્રીમંડળના નિર્ણય મુજબ કેન્દ્ર સરકારે કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થો અને પેન્શનરો માટે મોંઘવારી રાહતમાં 3%નો વધારો કરવાની મંજૂરી આપી છે. હાલમાં ક્રાઇમ ઇન ઇન્ડિયા 2023 રિપોર્ટમાં કોગ્નિઝેબલ ગુનાઓમાં કેટલા ટકાનો વધારો જોવા મળ્યો છે? તો રાઈટ આન્સર મળ્યો 7.2%. બરાબર, 7.2%નો વધારો જોવા મળ્યો છે. હાલમાં ઇલેક્ટ્રિક વાહનો માટે એકોસ્ટિક વાહન ચેતવણી પ્રણાલી કોણે ફરજિયાત બનાવશે? તો ઇલેક્ટ્રિક વાહન માટે એકોસ્ટિક વાહન ચેતવણી પ્રણાલી, બરાબર, એ મિત્રો આપણો દેશ ભારત રાઈટ આન્સર છે. ઓક્ટોબર 2027થી તમામ ઇલેક્ટ્રિક કાર, બસો અને ટ્રકોને એકોસ્ટિક વ્હીકલ એલર્ટિંગ સિસ્ટમથી સજ્જ કરવાની જરૂર પડશે. આ નિયમનો હેતુ રસ્તા પર રાહદારીઓની સલામતી સુનિશ્ચિત કરવાનો છે, કારણ કે ઇલેક્ટ્રિક વાહનો શાંત હોય છે અને તેમને શોધવા મુશ્કેલ હોય છે. તાજેતરમાં વિંગ્સ ઓફ વેલોર પુસ્તક કોણે લખ્યું છે? તો મિત્રો એક પુસ્તક આવ્યું છે વિંગ્સ ઓફ વેલોર. આ પુસ્તકના લેખક છે મિત્રો સ્વપ્નિલ પાંડે.
વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એપી સિંઘે સ્વપ્નિલ પાંડેના પુસ્તક વિંગ્સ ઓફ વેલોરનું વિમોચન કર્યું. આ પુસ્તક ભારતીય વાયુસેનાના સાહસિક કાર્યો, જેમાં ઓપરેશન સિંદૂરનો પણ સમાવેશ થાય છે, તેનું વર્ણન છે. તાજેતરમાં કયા દેશ દ્વારા ડાયરેક્ટ ટુ ફોન સેટેલાઇટ સેવા શરૂ કરવામાં આવી રહી છે? તો મિત્રો ચીન રાઈટ આન્સર છે. ચીને તેની સૌથી મોટી ટેલિકોમ કંપની યુનિકોમને ડાયરેક્ટ ટુ ફોન સેટેલાઇટ સેવા માટે લાયસન્સ આપી દીધું છે. આ સેવા દ્વારા ચીન એલોન મસ્કની સ્ટારલિંક જેવી કંપનીઓ સાથે સ્પર્ધા કરશે. હાલમાં દક્ષિણ કોરિયા અને કયા દેશે સામાન્ય સામાજિક પડકારોનો સામનો કરવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો મિત્રો દક્ષિણ કોરિયા અને જાપાને. દક્ષિણ કોરિયા અને જાપાને સહિયારા સામાજિક પડકારો, ખાસ કરીને નીચા જન્મદર અને વધતી જતી વૃદ્ધિ વસ્તીને પહોંચી વળવા માટે સહયોગ કરવા સંમતિ આપી છે. ભારતીય રેલવેની પ્રથમ ખાતરીપૂર્વકની ટ્રાન્ઝિટ ટાઈમ કન્ટેનર ટ્રેન સેવા દિલ્હી અને કયા શહેર વચ્ચે શરૂ કરવામાં આવી? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં કોલકાતા. બરાબર, કોલકાતા રાઈટ આન્સર થશે. તાજેતરમાં માય ભારત મોબાઈલ એપ્લિકેશન કોણે લોન્ચ કરી છે? તો કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ આજે ન્યૂ દિલ્હીમાં માય ભારત મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી. આ પ્રસંગે બોલતા તેમણે કહ્યું કે આ એપ્લિકેશન ભારતના યુવાઓને સશક્ત બનાવવાના સરકારના વિઝનને સાકાર કરવા તરફ એક ઐતિહાસિક પગલું છે. હાલમાં ભારત અને કયા દેશ સીધી હવાઈ સેવાઓ શરૂ કરવા માટે સહમત થયા છે? ભારત અને ચીન, આ બંને દેશો સીધી હવાઈ સેવાઓ શરૂ કરવા સહમત થયા. હાલમાં 69મો ધમ્મચક્ર પ્રવર્તન દિવસ ક્યાં ઉજવવામાં આવ્યો? તો મિત્રો ધમ્મચક્ર પ્રવર્તન દિવસ એ બાબા સાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાથે જોડાયેલો છે, મહારાષ્ટ્રના નાગપુરમાં. મહારાષ્ટ્રના નાગપુરમાં 69મો ધમ્મચક્ર પ્રવર્તન દિવસ ઉજવાયો. ભારત રત્ન બાબા સાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકરને 14 ઓક્ટોબર 1956ના રોજ વિજયદશમીના અવસરે તેમના લાખો અનુયાયીઓ સાથે ધમ્મ દીક્ષા લીધી હતી. હાલમાં 162મી રાષ્ટ્રીય ચેસ ચેમ્પિયનશિપ કોણે જીતી છે? તો રાઈટ આન્સર છે પી ઇનિયને 162મી રાષ્ટ્રીય ચેસ ચેમ્પિયનશિપ હાલમાં જીતી છે. તો મિત્રો આજના કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. 3 ઓક્ટોબર 2025 તાજેતરમાં આંતરરાષ્ટ્રીય વૃદ્ધજન દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 1 ઓક્ટોબરે. હાલમાં કયો દેશ પ્રથમ બ્લાઇન્ડ ઇન્ડિયા મહિલા T20 ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન કરશે? ભારત અને શ્રીલંકા રાઈટ આન્સર છે. તાજેતરમાં ગુજરાત કેડરના આઈપીએસ અધિકારીને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન્સમાં સ્પેશિયલ ડાયરેક્ટર તરીકે બઢતી આપવામાં આવી, મનોજ શશિધર. તાજેતરમાં જાપાન ઓપન 2025નો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો કાર્લોસ અલ્કરાજ રાઈટ આન્સર છે. હાલમાં આરએસએસના 100 વર્ષ પૂર્ણ થવા પર કોણે સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો બહાર પાડ્યો? નરેન્દ્ર મોદીએ. ભારતીય સેનાએ ડ્રોન કવચ કવાયત ક્યાં હાથ ધરી હતી? તો અરુણાચલ પ્રદેશ રાઈટ આન્સર છે. હાલમાં વર્લ્ડ ગ્રીન ઇકોનોમી સમિટ 2025 ક્યાં શરૂ થઈ છે? દુબઈ ખાતે. 2025ના આર્થિક સ્વતંત્રતા ઇન્ડેક્સમાં કોણ ટોચ પર રહ્યું છે? તો મિત્રમાં સિંગાપુર રાઈટ આન્સર છે. હાલમાં કયા રાજ્યનો બાલોદ જિલ્લો ભારતનો પ્રથમ સત્તાવાર રીતે બાળ લગ્ન મુક્ત જિલ્લો બન્યો? તો છત્તીસગઢ રાઈટ આન્સર છે. એનસીસીના ડાયરેક્ટર જનરલ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો? વિરેન્દ્ર વસ રાઈટ આન્સર છે. તાજેતરમાં ચીનમાં યોજાયેલ 18મા આંતરરાષ્ટ્રીય અર્થ સાયન્સ ઓલિમ્પિયાડમાં ભારતે ટોટલ 7 મેડલ જીત્યા. તાજેતરમાં પી ફોર જાગૃતિ કાર્યક્રમ સાથે તેલુગુ ભાષા દિવસ ક્યાં ઉજવવામાં આવ્યો? સાઉદી અરબ રાઈટ આન્સર છે. હાલમાં કયા રાજ્યના પ્રવાસન વિભાગે ગ્લોબલ ટુરિઝમ એવોર્ડ 2025 જીત્યો છે? આંધ્રપ્રદેશ રાઈટ આન્સર છે. હાથીઓ પર નજર રાખવા માટે તાજેતરમાં ગજરક્ષક, બરાબર, ગજરક્ષક એપ્લિકેશન ક્યાં શરૂ કરવામાં આવી? મધ્યપ્રદેશમાં. હાલમાં ચાઇના ઓપન 2025નો ખિતાબ કોણે જીત્યો છે? તો કાર્લોસ અલ્કરાજે જીત્યો. હાલમાં કયા રાજ્યના મંત્રીમંડળે વ્યાપક કેન્સર સંભાળ નીતિને મંજૂરી આપી? મહારાષ્ટ્ર રાઈટ આન્સર છે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો, તાજેતરમાં કયા દેશના ખેલાડી ક્રિસ વોક્સે નિવૃત્તિની જાહેરાત કરી? ઇંગ્લેન્ડ રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, એશિયાની પ્રથમ મહિલા લોકો પાયલટ નિવૃત્ત થઈ છે, એમનું નામ શું? એ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.